કમનસીબ વણકર પંચતંત્રની વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક નગરમાં એક વણકર રહેતો હતો. તેનું નામ સૌમિલક હતું. તે વણાટ કરવામાં કુશળ હતો. તેમની કારીગરી ઉત્તમ હતી. તેમના દ્વારા બનાવેલા કપડાં શ્રેષ્ઠ હતા. આ હોવા છતાં તે ખોરાક અને કપડાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેટલા જ પૈસા કમાઈ શક્યો. જ્યારે એ જ શહેરના અન્ય વણકરો સાદા કપડાં બનાવીને પણ તેમના કરતાં ઘણા વધુ પૈસા કમાઈને ઘણા અમીર બની ગયા હતા. આ જોઈ સૌમિલક દુઃખી થશે અને વિચારશે કે આ ગામમાં મહેનતનું કોઈ મૂલ્ય નથી. એક દિવસ તેણે ગામ છોડીને બીજે ક્યાંક જવાનો વિચાર કર્યો અને તેની પત્નીને કહ્યું, ભાગ્યશાળી. આટલા વર્ષો આ શહેરમાં રહીને હું ગરીબમાં ગરીબ જ રહ્યો. કદાચ આ શહેર મારા માટે નસીબદાર નથી. તેથી જ તે મારી મહેનતનું વળતર આપતું નથી. હવે હું વિદેશ જઈને પૈસા કમાઈશ. તેમની વાત સાંભળીને પત્નીએ કહ્યું, નાથ, જો તમારા નસીબમાં ધન પ્રાપ્તિનું લખેલું હોય તો અહીં પણ થશે. આ માટે વિદેશ જવાની શું જરૂર છે? જો તમે મારા પર વિશ્વાસ કરો છો, તો પછી અહીં કામ કરતા રહો. વિશ્વાસ રાખો, એક દિવસ ભગવાન આપનું ભાગ્ય બદલી નાખશે. પણ સૌમિલક સંમત ન થયા અને બોલ્યા, ના, હવે મેં મન બનાવી લીધું છે. હવે હું વિદેશ જઈને બિઝનેસ કરીશ અને પૈસા બચાવીને જ પાછો આવીશ. થોડા દિવસો પછી સૌમિલક વર્ધમાનપુર ગયો. ત્યાં તેણે પોતાનું વણાટકામ પુનઃસ્થાપિત કર્યું. ત્યાં તેનું નસીબ ચમક્યું અને તે આગળ વધ્યો. 3 વર્ષમાં તેણે 300 સોનાના સિક્કા કમાવ્યા. હવે તે પોતાના શહેરમાં પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યો. તે તેના નગરજનોને બતાવવા માંગતો હતો કે તે કેટલા સફળ છે. એક સવારે તે 300 સોનાના સિક્કા લઈને પોતાના શહેર જવા નીકળ્યો. તે આખો દિવસ ચાલતો રહ્યો. રસ્તો લાંબો હતો. દિવસ વીતી ગયો, પણ તે શહેરમાં પહોંચી શક્યો નહીં. તેણે એક ઝાડની ટોચ પર રાત વિતાવી. જ્યારે તેણે તેની આંખો ખોલી, ત્યારે તેણે સ્વપ્નમાં 2 દેવતાઓને વાતચીત કરતા જોયા. એક કહેતો હતો, હે માણસ, સૌમિલકને 300 સોનાના સિક્કા કેમ આપ્યા? તમે જાણો છો કે તેની પાસે ખોરાક અને વસ્ત્રો કરતાં વધુ પૈસા હોઈ શકે નહીં. બીજાએ કહ્યું, ઓ ભાગ્ય, મારે દરેક મહેનત કરનારને તેના કામનું ફળ આપવાનું છે. સૌમિલકે કૃત્ય કર્યું હતું, તેથી મેં તેને 300 સોનાના સિક્કા આપ્યા. હવે તે તમારા પર છે કે તમે તેને તેની સાથે છોડી દો કે તેને લઈ જાઓ. આ સ્વપ્નને લીધે સૌમિલકની ઊંઘ ઉડી ગઈ. તેણે જોયું કે તેના સોનાના સિક્કા ગાયબ હતા. આટલા વર્ષોની મહેનતથી કમાયેલા પૈસા પળવારમાં જતી રહેતાં તેને ખૂબ જ દુઃખ થયું. હવે હું કયા ચહેરા સાથે મારા શહેરમાં જઈશ? આટલા વર્ષો પછી પણ બધા મારી મજાક ઉડાવશે અને મારી પત્ની પણ મને ખાલી હાથે જોઈને દુઃખી થશે. તેથી વર્ધમાનપુર પરત ફરવું મારા માટે યોગ્ય છે. એમ વિચારીને તે વર્ધમાનપુર પાછો ફર્યો. ત્યાં તેણે પહેલા કરતાં વધુ મહેનત કરી અને એક જ વર્ષમાં 500 સોનાના સિક્કા અને સિક્કા કમાયા. તે ચલનો લઈને તે તેના શહેર જવા રવાના થયો. રસ્તામાં ફરી રાત આવી, પણ તે રોકાયો નહીં, ઉલટાનું ચાલતો જ રહ્યો. જ્યારે તે ચાલતો હતો, તેણે ફરીથી 2 દેવતાઓને વાતચીત કરતા સાંભળ્યા. પહેલો કહેતો હતો, હે માણસ, સૌમિલક પાસે અન્ન અને વસ્ત્રોથી વધુ સંપત્તિ હોઈ શકે નહીં. તો પછી તમે તેને 500 સોનાના સિક્કા કેમ આપ્યા? બીજાએ કહ્યું, ઓ ભાગ્ય, તમારા કર્મોનું ફળ હું તમને એકવાર ચોક્કસ આપીશ. તેથી મેં તે આપ્યું. હવે તે તમારા પર નિર્ભર છે કે તમે તે ચલનો તેની પાસે રાખો કે લઈ જાઓ. આ વાર્તાલાપ સાંભળીને સૌમિલકે તરત જ પોતાના સિક્કાઓના બંડલ પર નજર કરી તો જોયું કે તેમાંથી 500 સોનાના સિક્કા ગાયબ છે. તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હું આટલી મહેનત કરીને પૈસા કમાઉં છું, પરંતુ તે મારી સાથે રહેતો નથી. આવું ગરીબ જીવન જીવીને હું શું કરીશ? હું અહીં ઝાડ પર લટકીને મારા જીવનનું બલિદાન આપું છું. પછી તેણે દોરડાની ફાંદ બનાવીને ઝાડની ડાળી સાથે બાંધી દીધી. તે પોતાની જાતને લટકાવવા જતો હતો ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો, સૌમિલક, આવી દુર્ઘટના ન કરો. તમારા ભાગ્યમાં ખોરાક અને વસ્ત્રોથી વધુ પૈસા નથી. તેથી પૈસા પાછળ ન દોડો. તમારા શહેરમાં પાછા ફરો અને તમારા પરિવાર સાથે સુખી જીવન જીવો. જો તમારે કંઈ જોઈતું હોય, તો મને વરદાન તરીકે પૂછો. મને વરદાન તરીકે પુષ્કળ સંપત્તિ આપો. સૌમિલકે કહ્યું, પણ તારા નસીબમાં પૈસાનું સુખ નથી. જે પૈસા તમે ખાઈ શકતા નથી તેનું તમે શું કરશો? મારે પૈસા જોઈએ છે, હું તેનો ઉપયોગ કરી શકું કે નહીં?
જેની પાસે પૈસો છે તેને લોકોનું માન અને સન્માન મળે છે. તેથી, કૃપા કરીને મને અપાર સંપત્તિ આપો. સૌમિલ્કે કહ્યું, ઠીક છે, જો તમારે પૈસા જોઈએ છે, પછી ફરી વર્ધમાનપુર પાછા ફરો. વેપારીના 2 પુત્રો ત્યાં રહે છે. એકનું નામ ગુપ્તધન અને બીજાનું નામ ઉપધન. તેની પાસે જાઓ અને બંને પ્રકારની સંપત્તિનું સ્વરૂપ જાણ્યા પછી મારી પાસેથી વરદાન માગો. જો તમને વપરાશ માટે પૈસાની જરૂર હોય, તો હું તમને વપરાશ માટે પૈસા આપીશ. જો તમારે વપરાશ વિના પૈસા જોઈએ છે, તો હું તમને ગુપ્ત પૈસા આપીશ. આ પછી ઓલ ઇન્ડિયા રેડિયો બંધ થઈ ગયો. સૌમિલક વર્ધમાનપુર પરત ફર્યા. ત્યાં તે પહેલા ગુપ્તદાનના ઘરે પહોંચ્યો. તે ઘરમાં કોઈએ તેનું સ્વાગત કર્યું નહીં, પણ તેને ભગાડી જવાનો પ્રયાસ કર્યો. પણ, સૌમિલક બળપૂર્વક ત્યાં દાખલ થયો. ગુપ્તદાન તેને ખાવા માટે સૂકી રોટલી આપી. રોટલી ખાધા પછી તે ત્યાં જ સૂઈ ગયો. તેના સ્વપ્નમાં તેણે ફરીથી 2 દેવોને વાતચીત કરતા સાંભળ્યા. પહેલો કહેતો હતો, હે માણસ, તમે આનંદ દ્વારા ગુપ્તધનને આટલા પૈસા કેમ આપ્યા? આજે તેણે સૌમિલ્કને રોટલી આપી. હવે તેનો ખર્ચ કેવી રીતે ભરપાઈ થશે? પેલા માણસે જવાબ આપ્યો, મારો વાંક નથી. માણસના હાથે ધર્મનું પાલન કરવું એ મારું કર્તવ્ય છે, પરિણામ આપવાનું તમારા હાથમાં છે. બીજા દિવસે ગુપ્તદાન મરડોથી પરેશાન રહ્યો. તે દિવસભર કંઈ ખાઈ શક્યો નહીં અને આ તેનું વળતર હતું. સૌમિલક હવે ખર્ચાયેલા પૈસાના ઘરે ગયો. તે ઘરમાં તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી હતી. સૂવા માટે મખમલનો પલંગ આપવામાં આવ્યો. સૌમિલક ખુશ હતો. જ્યારે તે સૂઈ ગયો, ત્યારે તેણે ફરીથી 2 દેવતાઓની વાતચીત સાંભળી. પહેલો કહેતો હતો, હે માણસ, સૌમિલકની આતિથ્ય સત્કાર પાછળ ઘણો ખર્ચ થયો છે. હવે તેની ભરપાઈ કેવી રીતે થશે? બીજાએ કહ્યું, ઓ ભાગ્ય, આતિથ્ય પર પૈસા ખર્ચવાની મારી ફરજ હતી, તેનો પુરસ્કાર આપવો તે તમારા પર છે. બીજે દિવસે સવારે શાહી દરબારમાંથી એક શાહી માણસ હડપ કરનારના ઘરે આવ્યો અને તેને શાહી ભેટ તરીકે પૈસા અને કિંમતી ભેટો આપી. સૌમિલક બધું જોઈ રહ્યો હતો. છુપાયેલી સંપત્તિ અને નિકાલજોગ સંપત્તિના ઘરમાં તેમના અનુભવને જોતા, તેમણે વિચાર્યું કે જે સંપત્તિનો ઉપયોગ કરી શકાતો નથી તે ભેગી કરવામાં શું ફાયદો છે? પૈસા એ શ્રેષ્ઠ છે જેનો ઉપયોગ વપરાશ માટે કરી શકાય છે. તેથી, ગુપ્ત નાણાં કરતાં સંચય વિના ખર્ચવામાં આવેલ નાણાં વધુ સારા છે. બોધ, સંચિત છુપી સંપત્તિ નકામી છે, કારણ કે તેનું અસ્તિત્વ અથવા તેની ગેરહાજરી સમાન છે. સંચિત સંપત્તિ કરતાં દાનમાં આપેલ અથવા સારા કાર્યોમાં ખર્ચવામાં આવેલ નાણાં વધુ સારા છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.